વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલીએ લોલકની શોધ કઈ રીતે તેના વિશે માહિતી આપી। જો આપણે કોઈ પણ વસ્તુને ઉપરથી નીચેની તરફ ફેંકીએ તો શું થશે? એ વસ્તુ સીધે નીચે આવી પડશે। તમને ખબર છે આનું ઇન્વેન્શન કોણે કર્યું હતું? આ મહાન વૈજ્ઞાનિકનું નામ હતું એરિસ્ટોટલ। જો આવી ગયા એરિસ્ટોટલ। આ છે આગળથી આવો। નમસ્કાર, મારું નામ છે એરિસ્ટોટલ। તેમનો જન્મ 384 BC માં થયો હતો। તેમણે કહ્યું હતું કે આપણે કોઈ પણ બે અલગ વસ્તુઓને ઉપરથી તરફ ફેંકીએ તો જેનો વજન વધારે તે પહેલા નીચે આવી પડશે। પણ આ મહાન વૈજ્ઞાનિકની આ વાત એક વૈજ્ઞાનિકે જૂઠી સાબિત કરી હતી। તેમણે કહ્યું હતું કે આપણે કોઈ પણ વસ્તુને ઉપરથી નીચેની તરફ ફેંકીએ તો જેનો વજન વધારે તે પહેલા નીચે આવી પડશે। આ વાતને 2000 વર્ષ સુધી દુનિયા સાચી માનતી હતી। પછી તેમનો જન્મ 15 ફેબ્રુઆરી 1564 ના રોજ થયો હતો। તે ઇટાલીના પિસા શહેરમાં ફિઝિક્સ ફિલોસોફર એસ્ટ્રોનોમર જ્યારે ચર્ચમાં જઈ રહ્યા હતા ત્યારે તે ચર્ચમાં જઈને બેઠા। ત્યારે તેમને ચર્ચમાં ઉપર જોયું તો એક ઝુમ્મર હલી રહ્યું હતું। ત્યારે અચાનક વધારે જોરથી પવન આવવા લાગ્યો અને ઝુમ્મર વધારે જોરથી હલવા લાગ્યું। ત્યારે તેમના નસ વડે તેમને તેનો દોલનનો સમય નક્કી કર્યો અને જ્યારે પવન ઓછો થયો ત્યારે ઝુમ્મરના દોલન પણ ઓછા થઈ ગયા। ત્યારે તેમને ફરીથી તેનો દોલનનો સમય નક્કી કર્યો અને તે ચકિત થઈ ગયા, કેમ કે જ્યારે તેમને પહેલા સમય નક્કી કર્યો હતો એટલો જ સમય ફરીથી આવી રહ્યો હતો। જેમ જેમ દોલન નાના થતા જાય તેમ સમય પણ ઓછો થવો જોઈએ, પણ સમય ઓછો ન થયો હતો। ત્યારે પછી તે ઘરે ગયા અને ઘરે જઈને વિચાર કરી લીધો કે મારે આના વિશે ટેસ્ટ કરવો જ છે। પછી તેમણે લોખંડની દળીઓ લઈને દોરી વડે બાંધીને ઘણા બધા લોલક તૈયાર કર્યા। પછી તેમના મિત્ર સાથે મળીને તેમને એક લોલકનો ટેસ્ટ કર્યો, પણ તેમને લંબાવીને તેમને લોલક હલાવી પણ તેનો સમય ગમે તે વસ્તુનું બનેલું હોય તેનો સમય એક જ આવી રહ્યો હતો। પછી તેમને દોરીની લંબાઈ થોડી વધારી ત્યારે સમયમાં ફેરફાર થયો અને ગેલિલિયોએ નક્કી કરી દીધું કે સમય એ લંબાઈની સાથે આનુપાતિક છે। જેવી જ રીતે લોલકની દળીનો વજન તેના પર નિર્ભર કરતો નથી, તેવી જ રીતે કોઈ પણ વસ્તુને ઉપરથી નીચેની તરફ ફેંકીએ તો તેના પર તેના વજનનો કોઈ નિર્ભર થતો નથી। તેમને આ વાત પ્રોફેસરને બતાવી। તેના પર ભડકી ગયા અને તેમણે કહ્યું આ વાત પહેલા જ એરિસ્ટોટલે બતાવી દીધી છે કે વસ્તુનો વજન તેના પર નિર્ભર છે। પછી ગેલિલિયોએ ઘણા બધા ટેસ્ટ કર્યા અને છેલ્લે તે એ નતીજા પર પહોંચ્યા કે કોઈ પણ બે વસ્તુને વાઇનલેસ જગ્યા પરથી એક સાથે છોડવામાં આવે તો તે એક સમયે નીચે આવી પડશે, તે વસ્તુ ગમે તેટલો વજન હોય। પછી તેમને આ સાબિત કરવા ઇટાલીના પિસાના મિનારા પરથી બે અલગ વસ્તુઓને દોરી વડે બાંધીને તેમને નીચે ફેંકી, ત્યારે બંને એક સાથે નીચે આવી પડી। પણ થોડા હિસ્ટોરિયનનું માનવું છે કે આના વિશે ગેલિલિયોએ ખાલી વિચાર્યું હતું, કશું જ કર્યું ન હતું। પણ ઘણા રાઇટરોએ તેમના નોટબુકમાં આના વિશે લખ્યું હતું જે તે સમયમાં ગેલિલિયો વિશે લખાઈ ગઈ હતી। પછી ત્યારે ઘડિયાળની શોધ નહોતી થઈ, તેથી પ્રથમ નિકોલસ કોપરનિકસે તેનું ઇન્વેન્શન કર્યું। તેને લોલકની મદદથી લોલક ઘડિયાળનું ઇન્વેન્શન કર્યું। પછી જાંચ કરી ત્યારે તેમણે પણ તેમની આ થિયરી જૂઠી સાબિત કરી, દોષી માન્યા અને તેમને મજબૂર કરવામાં આવ્યા કે તે દુનિયાને કેટલી સજા થઈ। ત્યારે તે બહુ નિરાશ થઈ ગયા। પછી 1638 માં તેમની આંખોની રોશની જતી રહી। પછી તેના 4 વર્ષ પછી એટલે કે 1642 માં તેમનું મૃત્યુ થઈ ગયું અને તે એવા પહેલા વ્યક્તિ હતા કે જેમણે દુનિયાને ગણિતના સૂત્રોથી જોડી અને આધુનિક વિજ્ઞાનની નીતિ આપી હતી। સાલ 1992 માં જ્હોન પોમે તેની જાંચ કરી, આ વિશેની જાંચ કરી અને તેમણે કહ્યું કે આ ગેલિલિયોની આ વાત સાચી હતી।